પાવાગઢના રાજા પતાઈ વિશે પણ લોકોમાં ગેરમાન્યતા હજુ આજે પણ છે. પતાઈ રાજાએ પૃથ્વીરાજ ચૌહાણના વંશનો પાવાગઢનો લોકપ્રિય રાજા હતો. માતાજીનો પરમ ભક્ત, મહાકાળીના મંદિરમાં દર્શન કર્યા વગર પાણી પણ ના પીવે. હવે સમજો, મોહમ્મદ બેગડાએ પાવાગઢના કિલ્લાને જીતવા ખૂબ પ્રયત્નો કર્યા, પણ પાવાગઢનો અજેય કિલ્લો જીતવા સફળ વારંવાર પ્રયત્નો છતાં ના થયો. પાવાગઢનું ભૌગોલિક સ્થાન જ એવું હતું. કિલ્લામાં પેસવાના ગુપ્ત માર્ગ મળે તો જ જીતાય, માટે કોઈને ફોડવો પડે, અને જ્યારે પ્રજામાં પ્રિય હોય તો કોઈ ખોટલ થાય નહીં. હલે સમજો, માતાજી કોઈ વ્યક્તિ નથી, શક્તિનું અને સ્ત્રીત્વનું એક પ્રતીક માત્ર છે. એની પૂજા કરવી એ એનું બહુમાન, આભાર વ્યક્ત કરવાની રીત છે. એનર્જીનો સદુપયોગ થાય એ જ માતાજીની ભક્તિ કહેવાય. હવે મોહમ્મદ બેગડાએ રાજ રમત રમી, શીઘ્ર કવિઓ જોડે કવિતાઓ બનાવડાવી, ગરબા રચાવ્યા કે માતાજી ગરબો રમવા પધાર્યા, ને પતાઈ રાજાએ માતાજીનો છેડો પકડ્યો. હવે જે માતાજીનો પરમ ભક્ત હોય, માતાજીના દર્શન કર્યા વગર પાણી પણ ના પીતો હોય, એ આવું કરે ખરો? અને પહેલી વાત કે માતાજી વ્યક્તિ બની ગરબા રમવા આવે ખરા? માતાજીએ શ્રાપ આપ્યો એવી અંધ માન્યતા કવિઓ અને વાર્તાકારોએ ફેલાવી અને પતાઈ રાજાને ખરાબ, ચરિત્રહીન સાબિત કરી દીધો. લોકો વિરુદ્ધમાં ગયા, અને હવે તો આનો નાશ થવો જ જોઈએ એવું માની ગુપ્ત રસ્તા બતાવી દીધા, અને પાવાગઢનું પતન થયું. એના વારસદારો ભાગ્યા અને આજુબાજુ છુપાઈ ગયા. પછી ચાન્સ મળતા પછી પોતાની ગાદીઓ સ્થાપી. દેવગઢ બારિયા પતાઈ રાજાના વારસદારોએ સ્થાપેલું. ત્યાંના મહારાજા જયદીપસિંહ લોકસભાના સભ્ય હતા, સ્પોટ ઓથોરિટીના ચેરમેન હતા. જયપુરના રાજકુંવરી જોડે એમના લગ્ન થયેલા. આવી જ એક બીજી અંધશ્રદ્ધાની વાત કરું તો જ્યારે મોહમ્મદ ગઝની સોમનાથ પર ચડી આવ્યો ત્યારે બ્રાહ્મણો કહેતા હતા, અમારા શિવજી ત્રીજું નેત્ર ખોલશે એટલે બધા ભસ્મ થઈ જશે. બધા લિંગને બચાવવા લપેટાઈને કપાઈ મર્યા, પણ કોઈએ તલવાર ના ખેંચી. પથ્થરને ભગવાન માનીએ એમાં ખોટું નથી, પણ એ પથ્થરનું લિંગ, જે મેલ જેનેટલ અંગ અને જલાધારીએ પાર્વતીની યોની છે, એ સર્જનનું પ્રતીક માત્ર છે. એની પાસે બધાને ભસ્મ કરી નાખવાની આશા રાખવી મૂર્ખામી છે. આવી અંધ માન્યતાઓ ફેલાવવાવાળા કરતાં એને માનવાવાળા મોટા ગુનેગાર છે. લોકોને જાણે અંધશ્રદ્ધા વગર ચાલતું જ નથી એવું લાગે છે. જાણે જીવવા માટે કોઈનો સહારો જોઈતો હોય, જાણે કોઈના સહારે જ જીવાય, બાકી મરી જવાય. અને પાછો દરેકનો વારા પછી વારો આવતો હોય છે. કોઈ વાર સંતોષી માતાનું ચાલે, કોઈ વાર દશામાનું. હવે સંતોષી માતાને કોઈ ખાસ યાદ કરતું નથી. ક્યાં ગયા? વાતો પણ કેવી! વ્રત કે કથા ના કરી તો 12 વહાણ ડૂબી ગયા સમુદ્રમાં, અને કથા કે વ્રત કર્યા તો ડૂબેલા જહાજ પાછા આવી ગયા. ટાઇટેનિકને જરા પૂછો તો કે દરિયો કોઈને છોડતો નથી. ડૂબ્યા તો ગયા. સર્વાઇવલના યુદ્ધમાં નબળા પડ્યા તો ગયા. કોઈ ભગવાન પણ બચાવવા ના આવે, કારણ એ નિયમ એણે બનાવ્યો છે. અને ભગવાન માટે પૃથ્વી પરના તમામ જીવો સરખા જ છે. ભારતીયો એને વહાલા હોય અને બીજા ના હોય એવું ના હોય. માણસ વહાલો હોય અને બીજા પ્રાણી ના હોય એવું ના હોય. કુદરત માટે બધા સરખા જ છે. એવું જ હોત તો ગઝની જીત્યો ના હોત, મુસલમાનોએ 1000 વર્ષ રાજ ના કર્યું હોત, કે અંગ્રેજોએ 200 વર્ષ રાજ ના કર્યું હોત, જો તમે મહાન ધાર્મિક લોકો પ્રભુને વધારે વહાલા હોત. જય મહાકાલી માતાજી.